વાત કરતી હતી આપણે આ ન્યૂ એડ કરવાનું છે વિવો X300 અને ફાઇનલ આપણે એ જ લેવાનો છે અને મોબાઈલની કિંમત છે આપણે 1,10,000 લેન્સ કિટ એની સાથે આપણે લેવાની છે એટલે ટોટલ ખર્ચો થાય છે 1,30,000. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો. આજના વિડીયોમાં અને નવા બ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હમણાં ટાઈમ નહોતો ને એટલે તો આવી ગયા છે મારા મમ્મીના ઘરે અને આપણે જવાનું છે આજે બહાર. ક્યાં જવાનું છે તે જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે તૈયાર થઈને પછી મળીએ. આપણે રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે એડવર્ટાઈઝ બનાવવા અને આપણે જવાની છે આ કોકની છે મારે આવી લેવી છે પણ હરખી આવડી જાય ને પછી કાં લઈ દેશો. તો આપણે અત્યારે જાવી સવી પટેલ હીરોમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ આપણે નીકળીએ. બહુ તડકો લાગે ઓલી જ નહીં કાળી થઈ જાય લે હું બાંધી જતા હું કાળી થઈ ગઈ તો. અને રાહુલે મસ્ત મજાના વાળને અલગ સ્ટાઇલ આ વખતે બનાવી છે. જો અંદર હતા આમ તમારી બાજુ ફેરી નાખ. હા ઓકે. એટલે એ આમ રાખતા હવે એ કે કાંઈક અલગ કરવી છે. હવે આ ઘૂઘરાળા બનાવે છે જો બધી બાજુ હાલત હવે જાવું છે. હાલ આપણે રેડી થઈ નીકળી ગયા સવી અને ગાડીમાં જોયું ને તો પેટ્રોલ જ ખાલી. જો મારા હાથ ને હરખું નથી દેખાતું. એરો છે ને લબુક જબુક થાય છે એટલે પેટ્રોલ હાવ ખાલી થવા ઉપર છે. અને જો પેટ્રોલ પંપ નો આવે ને પેલા બંધ પડી ગઈ ને તો શું કરશે? ધક્કો મારવાનો ગાડી ધક્કો મારવાનો આપણે બેયને અને એને આગશે ઉપર. તો હાલો ઘા પેટ્રોલ પંપે પોગાડ દેવી. જો હજી તો થોડું રાખવું છે, જલ્દી જલ્દી પહોંચી જાય. પેટ્રોલ પંપે છે ને ગાડી થોડું ખોડાઈ લીધું કેમ કે આપણે ફૂલ કરાઈ નાખી. જો ફૂલ આપણે ખાવા જોઈએ તો ગાડી ખાવા જોઈએ તો હાલે ફૂલ કરાઈ નાખ્યું. તેને મને ઉતારતા નથી આવતો એટલે મારા હાથ છે ને તમને ઓછો છે ને નડશે. શીખી જાય ધીમે ધીમે. અને આપણે અત્યારે છે ને એક વસ્તુ જોવા જવાનું છે. કઈ દઉં કે પછી પેલા એડવર્ટાઈઝ શૂટ કરવા જવાનું છે પછી રિટર્નમાં જવાનું. હા તો ક્યાં સુધી છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે કંઈક વસ્તુ ન્યૂ એડ કરવાની છે, જોવા જવાનું છે. આપણે પહોંચી ગયા સવી પટેલ હીરો શોરૂમમાં અને આપણે બેઠા સવી ટેબલે મસ્ત મજાનો પવન ખાવી સવી. અડધું શૂટ કરી નાખ્યું છે ને અડધું બાકી છે. અને જો શોરૂમ આખો જો કેટલી બધી ગાડીઓ છે ને એમાંથી આપણે આજે એકાદી ગાડી જોડાઈ નાખવાની છે. જોડાવી તો અડધું શૂટ બાકી છે એ કરી નાખીએ પછી આપણે જવાનું છે એક મેં તમને રસ્તામાં કીધું હતું એક વસ્તુ જોવા. એ આપણે પહેલાં છે ને હું તમને કહીશ ત્યાં જઈને જ તે ડાયરેક્ટ શોરૂમે જઈને જ તે અડધું શૂટ બાકી છે એ પૂરું કરી નાખીએ. અને આ બેનને એક લાઈન બોલવાની છે પણ એ બોલાતું નથી. મારથી ન બોલાવાનું એટલે મેં એને આપી દીધી સરપ્રાઈઝ ગિફ્ટ અને સાથે સરપ્રાઈઝ ગિફ્ટ. અને અહીંયા પાછી જોરદાર ઓફર હાયલા કરે એટલે તમે છે ને ગાડી લેવી હોય ને તો એકવાર અચૂક મુલાકાત કરજો પટેલ હીરો શોરૂમ. આપણે એડવર્ટાઈઝ શૂટ કરતા હતા ને કે આવી ગયો છે ઘણો બધો વરસાદ અને હજી પણ અંધારેલો છે ને આપણી ગાડી પર પલાળી દીધી હતી. આપણે આ બેન વાટે ઊભા છે અને હવે વરસાદ ન આવે ને પહેલાં ઘાયમ ઘા આપણે ગાડી લઈને જાય. વરસાદ રહી ગયો છે ને આપણે ઘાયમ ઘા નીકળ્યા હતા પણ તો પણ આપણને વરસાદ આંબી ગયો છે ને પાછો શરૂ થઈ ગયો છે. અને હું તમને જે વસ્તુ જોવાની કહેતી હતી એ આપણે આમાં જવાનું છે. પહેલાં જલ્દી જલ્દી અંદર વહી જાય. આપણે આવી ગયા સવી ક્રોમા શોરૂમમાં અને આપણે જોવાનું છે હું વેઇટ હું બતાવું છું. હાલો તો આપણે આવી ગયા સવી ક્રોમામાં અને હું તમને જે વાત કરતી હતી વસ્તુની એ આપણે આની વાત કરતી હતી. આપણે આ ન્યૂ એડ કરવાનું છે વિવો X300 Pro. બહુ મોટું નામ છે મને માઇન્ડ યાદ રહ્યું.
તો આપણે આ મોબાઈલ લેવાનો છે મારી હાટ ને સાચે ને પછી મને આપશે ને બસ અગર એમ કે તું જા અહીંયા ભૂલી જા ને તો એ કે તને નહીં આપું એમ છે ને જૂનો મને આપી દે ને નવો લે ને એ લઈ લે એવું નથી કરવાનું આ વખતે આ મારે જ લેવાનું છે અને અત્યારે અમે જોવા આવ્યા હતા ઘણા બધા મોબાઈલ જોયા અને આપણે ફાઇનલ આ લેવાનો છે કેવો છે કોમેન્ટમાં કહેજો અને રાહુલને તો બહુ મોટું વસ્તુ ધ્યાનમાં આવી છે શું કહેવાય મેકબુક એને તો આ બહુ પણ આપણે તો આ લેવાનું છે એ આપણે લેશું પછી લેશું તો હાલો મોબાઈલ જોઈ લઈ પછી મળીએ તો મોબાઈલ તો આપણને એ ગમી ગયો છે અને ફાઇનલ આપણે એ જ લેવાનો છે અને મોબાઈલની કિંમત છે આપણે 1,10,000 અને આપણે સાથે એની સાથે આપણે ઓલી કીટાઈ લેવાની છે કેમેરાની એમ જ કહેવાય ને લેન્સ કિટ એની સાથે આપણે લેવાની છે એટલે ટોટલ ખર્ચો થાય છે 1,30,000 તો આપણે ફાઇનલી આ લેવાનો છે પણ એ પહેલાં એક છે ને થોડુંક એવું ટ્વિસ્ટ છે કે તમે આ વ્લોગમાં 1500 કોમેન્ટ કરશો અને એક જ વ્યક્તિ એક જ કોમેન્ટ કરશે 1500 કોમેન્ટ થશે ને એના બીજા જ દિવસે આપણે આ મોબાઈલ લઈ જઈશું એ આપણે ચેલેન્જ છે તો જલ્દી કોમેન્ટ કરો અને એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરશે કારણ કે આ મેં જોયું છે કે એક વ્યક્તિ છે ને ઢગલો કોમેન્ટ કરી નાખે એ રીતના નહીં આપણે બતાડીએ એક વ્યક્તિની એક જ કોમેન્ટ હોવી જોઈએ ને 1500 કોમેન્ટ થશે એના બીજા જ દિવસે આપણે આ મોબાઈલ લઈ જઈશું તો હવે વરસાદ થોડો પાછો રહી ગયો છે વધે નહીં પહેલાં ઘરે પોગી જાવી કે હજી કાંઈ જવાનું છે તમારે ખાવાનું બાકી છે ને હાલો તો પહેલાં આપણે નાસ્તો ગોતીએ હાલો જલ્દી તો આપણે આવી ગયા સવી નાસ્તો કરવા અને ખાવી સવી ઈડલી બોલું જો તમારી ડીશ તો બતા ભાવે તને કેટલું ભાવે તો અમે તો એકવાર ખાઈ ગયા હતા અને આપણે પહેલી વાર એ બહુ મસ્ત મળે ઈડલી ને વડા તો નાસ્તો કરીને પછી મળીએ તો આપણે બી એવા સવી ઘરે અને ચા નાસ્તો કરી લીધો છે અને ભરમેશના વિડીયો પણ બનાવી નાખ્યા છે અને વરસાદ તો રહી ગયો છે પણ પવન આવે છે ઓલો ફૂલ અને આપણે આર્મી બેન લઈ આવ્યા છે કેટલો બધો નાસ્તો કેટલો બધો નથી એલા કેટલા આવી લ્યો 2 પેકેટ નીકળ્યા હું લાવી ખાઈ ગઈ એનું તો ખાઈ ગયા 2 પેકેટ છે આમાં તમારે કેવી લીધું હતા એક કે આપણા છે મમરા ખાવાનું છે ને આવડો આપી દઈશું બોલું તો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ તો અત્યારે આપણે રેડી થઈને વયા હતા અગાસી ઉપર કોમેડી વિડીયો શૂટ કરવા કેમ કે અત્યારે હાલે છે ટ્રેન્ડિંગમાં ઓલો ABCD વાળો તો શૂટ કરી નાખ્યો છે અને આપણી ન્યૂ આઈડી છે જે એમાં બધા કોમેડી વિડીયો હિન્દીમાં છે હિન્દી કન્ટેન્ટમાં અને એ આઈડીનું નામ વિશુ સોલંકી જે કરીને આઈડી છે એમાં બધા હિન્દી વિડીયો છે અને અત્યારે શૂટ કરી નાખ્યો છે અને આ બેન જો ખાવા માંડ્યા અત્યારમાં હવે ભૂકો તો જવા દે ટેંગ્યા મોર કરી નાખી ટેંગ્યા મોર તો શૂટ કરી નાખ્યો છે તો જરૂરથી જોઈ આવજો મારી આઈડીને જઈને એને ફોલો પણ કરી નાખજો ચાલો જઈએ હેઠે ને બધા વિડીયો ને એવું રાહુલ એડિટિંગ કરી નાખે પછી જાશું ઘરે આપણે પહોંચી ગયા છે ઘરે અને રસોઈ પણ કરી નાખી છે ચોળી બટેટાનું શાક રાહુલ માટે ગાંઠિયાનું શાક ને રોટલો ખીચડી બધું કરી નાખ્યું છે રસોઈ અને આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે અને હા આપણે ઓલો મોબાઈલનું નામ વિવો X300 Pro વિવો X300 Pro એ ફોન આપણે પાકું લેવાનું જ છે તો જલ્દી કોમેન્ટ કરો 1500 કોમેન્ટ થઈ જાય એટલે તરત જ આપણે એ ફોન લઈ આવશું તો આજનો વ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ